કરમસદ સરદાર મેમોરિયલ ખાતે 10 કરોડના ખર્ચે નિર્માણ થતું સરદાર પટેલ મ્યુઝિયમ પૂર્ણતાના આરે। મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલ મ્યુઝિયમનું આયોજન ક્યાં? છેલ્લા 2 દાયકાથી સરદાર પટેલને બ્રાન્ડ નેમ બનાવી સત્તાની સીડી ચડવાની રાજકીય ચોપાસ ઊભી કરવામાં આવતા કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલના નિભાવણી પર સવાલ ઉઠતા ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડની ફાળવણી કરવામાં આવી હતી। જો કે તે પૂર્વ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2011માં કરવામાં આવેલ ફાળવણીનો ઉપયોગ તાજેતરમાં મેમોરિયલ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમ બનાવવામાં થતા પૂર્ણતાના આરે હોય 2 દિવસ પૂર્વ આણંદ મહાનગરપાલિકાના બજેટમાં કરમસદ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમનું આયોજન ક્યાં ના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર સરદાર પટેલને અન્યાય થઈ રહ્યાના રાગા લાભ રાજકીય પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવતા વર્ષ 2011 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા 20 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત 3 કરોડ કરમસદ સરદાર પટેલ મેમોરિયલ તથા 17 કરોડ અમદાવાદ સરદાર પટેલ મેમોરિયલને ફાળવવામાં આવેલ હતા। જે બાદ કરમસદ સરદાર પટેલ મેમોરિયલના નિભાવણી પર સવાલ ઉઠતા દાતાઓના સહકારથી મેમોરિયલની નિભાવણી કરવામાં આવતા ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડની ફાળવણી કરવામાં આવતા મેમોરિયલની નિભાવણી સહિત અન્ય સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ તેની સાથે અગાઉની થયેલી ફાળવણીનો તાજેતરમાં ઉપયોગ કરી મેમોરિયલ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમ નિર્માણ હાથ ધરવામાં આવતા આશરે 10 કરોડના ખર્ચે મ્યુઝિયમ નિર્માણ પૂર્ણતાના આરે છે। ત્યારે 2 દિવસ પૂર્વ આણંદ મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં સરદાર પટેલ મ્યુઝિયમના આયોજનો કયા કરવામાં આવ્યો તો ક્યાં આના સવાલ સાથે મેમોરિયલના વહીવટકર્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરદાર પટેલ મ્યુઝિયમ મેમોરિયલ ખાતે નિર્માણ થઈ રહ્યું હોય, પૂર્ણતાના આરે હોય, મહાનગરપાલિકા દ્વારા સદર મ્યુઝિયમમાં નાણાંની ફાળવણી કરવામાં આવે તો ભવિષ્યમાં મેમોરિયલ તથા મ્યુઝિયમના નિભાવણી માટે સમસ્યા ઊભી થશે નહીં, તો મહાનગરપાલિકા કમિશનર તથા રાજ્ય સરકાર આ મુદ્દે સહયોગ ઊભો કરે એ જણાવ્યું હતું। સ્ટોરી નંદલાલ ભાનુશાલી। સુધીર દવે એડમિનિસ્ટ્રેટર તરીકે સરદાર પટેલ ટ્રસ્ટમાં જોડાયેલો છું। સાહેબ, અત્યારે સરદાર પટેલ મેમોરિયલમાં સરદાર પટેલનું મ્યુઝિયમ બનાવવાની કામગીરી ચાલુ છે। અંદાજે કેટલા કરોડના ખર્ચે મ્યુઝિયમ બની રહ્યું છે અને ક્યાં સુધીમાં પૂરું થઈ શકેલું છે? હાલમાં સરદાર પટેલ ટ્રસ્ટમાં મેમોરિયલમાં આપણે લગભગ 10 કરોડના અંદાજિત પ્રોજેક્ટ ચાલુ છે। ઓડિયો વિડીયો 3D ડાયમેન્શનમાં આખું મેમોરિયલ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેમાં લગભગ 7 કરોડ ફંડ કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પાસેથી ઉઘરાવી ને જે શોર્ટફોલ 3 કરોડ થયેલા એની ગુજરાત ગવર્મેન્ટ તરફથી અમને ગ્રાન્ટ મળેલી છે। સાહેબ, છેલ્લા બજેટમાં મહાનગરપાલિકાનું જે બજેટ રજૂ થયું એમાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કરમસદ ખાતે 10 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવશે, તો શું આ જે મ્યુઝિયમ બની રહ્યું છે એ જ બનાવવાનું છે કે નવું બનાવવાના છે? કોઈ માહિતી તંત્ર તરફથી તમને આપવામાં આવી છે કે પૂછવામાં આવ્યું છે? ના, મહાનગરપાલિકા તરફથી કંઈ પણ અમારો કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી અને એની અમને કોઈ જાણ નથી।